નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે પ્રેમની લાગણી આપણી જાતમાં કેવી રીતે પ્રસ્થાપિત કરવી તેના વિશે માહિતી મેળવી. એક સફળતાનું એક જબરજસ્ત ઉદાહરણ જેને કહી શકાય તેવા વોલ્ટ ડિઝનીની વાત કરી. અને હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી જાતમાંથી ટેન્શનને કેવી રીતે દૂર કરવું એ બધી જ ચર્ચા આપણે યુનિટ 3માં કરીશું, રીડ 1માં કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌના મનમાં પ્રશ્ન થશે કે સ્ટ્રેસ, તણાવ ક્યાંથી ઉત્પન્ન થાય? હાલમાં જ તમે બધે જ જોતા હશો કે એક બિઝનેસમેન હોય તો તેને એના ધંધાનું ટેન્શન હોય, કોઈ વ્યક્તિ એવો હોય જોબ કરતો હોય તો એની નોકરીનું તેને ટેન્શન હોય છે, એક વિદ્યાર્થી હોય તો તેને પરીક્ષા આવશે અને પરીક્ષામાં શું થશે તેનું ટેન્શન હોય છે. જીવનમાં દરેક વ્યક્તિને કંઈકનું કંઈક ટેન્શન, કંઈકના કંઈક સ્ટ્રેસ, કંઈકનો કંઈક તણાવ તેના જીવનમાં હર હંમેશ રહેતો હોય છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ તણાવને દૂર કેવી રીતે કરવો અને આ તણાવ સાથે આપણે કેવી રીતે ડીલ કરવી કે જેનાથી આ તણાવને ઓછો કરી શકીએ, બસ એ જ અભ્યાસ આપણે યુનિટ 3 રીડ 1માં કરીશું. આપણા યુનિટનું ટાઇટલ છે મેનેજ યોર સ્ટ્રેસ, તમારા તણાવને કાબૂમાં રાખો. જોઈએ કેવી રીતે રાખી શકીએ તણાવને કાબૂમાં, યુનિટમાં જોઈશું. ફર્સ્ટ ઓફ ઓલ, સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. વિદ્યાર્થી મિત્રો, શરૂઆતનો આપણો ટોપિક છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ એટલે કે મજબૂત બનાવવું, સશક્ત કરવું. મેન્ટલ એટલે કે માનસિક, દિમાગને. અને ફ્લેક્સિબિલિટી એટલે કે લચીલાપણું. દિમાગનું લચીલાપણું સશક્ત કરવું એટલે કે તમારા દિમાગને, તમારા માઇન્ડને, તમારા મગજને કેવી રીતે દરેક પરિસ્થિતિમાં પોઝિટિવ વિચારવું તે માટે સક્ષમ બનાવવાનું છે. જોઈએ ભાષાંતર. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક એટલે કે સંકળાયેલું. માઇન્ડ એટલે કે મન, ઇમોશન્સ લાગણીઓ, એન્ડ બોડી અને શરીર, આ તમામ એકબીજા સાથે ખૂબ જ નજીકથી સંકળાયેલા છે. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને આ ત્રણેય એક સાથે ભેગા મળીને કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, માઇન્ડ, આપણું મગજ જે વિચારે તે લાગણીઓને કમાન્ડ આપે અને એ લાગણીઓ એ બોડીના દરેક ભાગને કમાન્ડ આપી અને કાર્ય કરાવે છે. એટલે કે આ ત્રણેય બાબતો એકબીજા સાથે સંકળાયેલી છે. ઇટ હેલ્પ્સ યુ, તે મદદ કરે છે તમને ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. ડિસ્ટિંગ્વિશ એટલે કે ભેદ સમજવો. વિદ્યાર્થી મિત્રો, ઇફ હેલ્પ્સ યુ distinguish them more clearly if you try to understand them separately. Separately એટલે કે ભિન્ન રીતે, ભિન્ન સ્વરૂપથી. જો તમે આ ત્રણેયને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરો છો તો તમે વધુને વધુ સારી રીતે આ ત્રણેયના ભેદને સમજવાનો પ્રયાસ કરી શકશો. અને વિદ્યાર્થી મિત્રો, એ ખૂબ મહત્ત્વની વાત છે. આ ત્રણેય બાબતને જો અલગ અલગ રીતે વિચારીએ તો તેમાંથી આપણને અલગ અલગ બાબતો મળતી હોય છે. નેક્સ્ટ, યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ. આપની દિમાગી ક્ષમતાઓ, કેપેસિટી એટલે કે ક્ષમતાઓ અને એબિલિટીઝ એટલે પણ ક્ષમતાઓ. આપની દિમાગી ક્ષમતાઓ એટલે યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, તમારી ધ્યાન કેન્દ્રિત કરવા માટેની ક્ષમતા. ટુ ટેક ઇન અ ન્યૂ ઇન્ફોર્મેશન, ઇન્ફોર્મેશન એટલે માહિતી, કંઈક નવી માહિતી ગ્રહણ કરવા માટે. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, રિમેમ્બર એટલે કે યાદ રાખવું, નવી અને જૂની માહિતી યાદ રાખવા. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, લોજિકલી એટલે કે તાર્કિક રીતે, તાર્કિક રીતે તમે વિચારી શકો એ લેવલમાં રહેવાની ક્ષમતા. આ બધી જ બાબતો જે છે એ તમારી દિમાગની ક્ષમતાઓ છે, તમારા માઇન્ડની ક્ષમતાઓ છે. આપણે ઘણી બધી બાબતોને આપણા મગજમાં યાદ રાખી શકીએ, પણ ક્યારે? જો તેની યોગ્ય ક્ષમતા હોય તો. નેક્સ્ટ,
યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી. વિદ્યાર્થી મિત્રો, તમારી દિમાગી ક્ષમતા એ ઇન ઓર્ડર ટુ સ્ટડી એટલે કે ભણવામાં, ટુ વર્ક એટલે કે કામકાજ કરવામાં, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ, ઇમ્પોઝ એટલે કે લાગુ કરવું અને કન્સ્ટ્રક્ટિવ એટલે કે રચનાત્મક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઇન યોર લાઈફ, તમારા જીવનને ક્રિયાત્મક અને વ્યવહારુ પદ્ધતિમાં લાવવા માટે, રચનાત્મક બાબત બનાવવા માટે, એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન, અને ડે ટુ ડે એટલે કે રોજબરોજના, અને રેશનલ એટલે કે તાર્કિક, અને ડિસિઝન એટલે કે નિર્ણયો. ભાષાંતર એવું થશે, અને રોજબરોજના તાર્કિક નિર્ણયો લેવા માટે એ તમારી મેન્ટલ કેપેસિટી, માનસિક ક્ષમતા ખૂબ જ જરૂરી છે. કોઈ પણ નિર્ણય જો તમારે લાઈફમાં લેવો હોય તો આપણે મનની જરૂર પડે, આપણી મનની ક્ષમતાઓની જરૂર એ ચોક્કસ પડતી હોય છે. નેક્સ્ટ, ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, તમારી પાસે કામ કરવા જવા માટે બે ઓપ્શન છે. પહેલો છે વોકિંગ એટલે કે ચાલતા જવાનો, અને ટેકિંગ ધ કાર એટલે કે કારથી જવાનો. રાઈટ? ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, અને વાસ્તવિકતા એ છે કે ત્યાં ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, બે ઓપ્શન છે, એક ચાલીને જવાનો અને એક વાહન લઈને જવાનો, કાર લઈને જવાનો, અને ખૂબ જ ભારે વરસાદ છે. એન્ડ યુ હેડ અ કોલ્ડ could lead you to the decision that it was better to take the car. And you had a cold, અને તમને શરદી થઈ છે, શરદીથી પીડાઓ છો, અને આ બધી જ બાબતો તમારા એવા નિર્ણય ઉપર તમને લઈ જશે, તમે નક્કી કરશો કે તમે ગાડી લઈને જાઓ એ વધારે સારું. કારણ કે આપણું માઇન્ડ જે છે તે પરિસ્થિતિને આધારે નિર્ણય લેતું હોય છે. ધેટ વુડ બી અ રેશનલ ડિસિઝન, અને આ કેવું નિર્ણય હશે? એક તાર્કિક નિર્ણય હશે, બેઝડ ઓન ધ કરંટ સર્ક્યુમસ્ટન્સીસ. સર્ક્યુમસ્ટન્સીસ એટલે વિદ્યાર્થી મિત્રો સંજોગો. જે આ સંજોગો હતા, ભારે વરસાદ પડવો, શરદી હોવી, આ બધા સંજોગો હતા, પરિસ્થિતિ હતી, તેને આધારે આપણા મન, જે આપણું મેન્ટલ કેપેસિટી છે, માનસિકતા છે, તેણે એવો નિર્ણય લીધો કે કામ કરવા જવા માટે હું વાહનની પસંદગી કરીશ. એટલે કે આ એક પ્રકારનો રેશનલ ડિસિઝન ગણાશે. નેક્સ્ટ, ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ. જે મગજ છે, મન છે, એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો લોજિકલ પાર્ટ એટલે કે તર્કસંગત હિસ્સો છે. દેટ હેલ્પ્સ યુ ટુ મેક અનઇમોશનલ ચોઇસીસ, કે જે કેવા નિર્ણયો? તો કે અનઇમોશનલ એટલે કે લાગણી મુક્ત નિર્ણયો લેવા માટે મદદ કરે છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન, સ્ટોર એટલે કે સંગ્રહ કરવો, જ્ઞાનનો સંગ્રહ કરવો, અને રિટ્રાઈવ એટલે કે ફરીથી મેળવવું, તેને પાછા પ્રાપ્ત કરવા. જ્ઞાન સંગ્રહ કરવા અને ક્રમસર ગોઠવવા અને ગણના કરવા, તથા એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ એટલે કે દરેક જ્ઞાનને સંગ્રહ કરવા માટે, તેને પાછું મેળવવા માટે, અને તેને ક્રમસર ગોઠવવા, અને તેને કેલ્ક્યુલેટ એટલે કે તેને ગણવા માટે, ગણતરી કરવા માટે એ આપણા માઇન્ડની આપણે જરૂર પડતી હોય છે. અને એ કયા ભાગની? રેશનલ ભાગ અને લોજિકલ ભાગ એટલે કે તાર્કિક અને બુદ્ધિગમ્ય બાબતોની આપણે હર હંમેશ જરૂર પડતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ જોઈએ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. આ મન જે છે, માઇન્ડ જે છે, એ લાગણીને સમકક્ષ એટલે કે પ્રતિકૃતિ કરાવે તેવો જ એક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ નર્વ્સ. વિદ્યાર્થી મિત્રો, આનું જો એક બેસ્ટ ઉદાહરણ હોય, શ્રેષ્ઠ ઉદાહરણ હોય તો એ છે એક્ઝામ નર્વ્સ. એક્ઝામ નર્વ્સ એટલે કે પરીક્ષાનો ડર.
જે આ પરીક્ષાનો ડર છે એ મન અને લાગણીઓ વચ્ચે ઇન્ટરેક્શન એટલે કે આંતરક્રિયાનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનો ડર કઈ રીતે આપણે મન અને લાગણીઓ વચ્ચે વિઘ્ન ઉત્પન્ન કરે છે તે જોઈએ. યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેન. વિદ્યાર્થી મિત્રો, રિટેન એટલે કે જાળવી રાખવું. મેન્ટલ કેપેસિટી એટલે કે મગજની શક્તિ, ક્ષમતા. તમારી મગજની ક્ષમતા એ તમને યાદ રાખવામાં મદદ કરે છે વોટ યુ હેવ રિવાઇઝ, કે જેનું તમે વારંવાર રિવાઇઝ એટલે કે પુનરાવર્તન કર્યું છે. યુ નો યોર સ્ટફ. તમે તમારી સાથે જે પણ સ્ટફ એટલે કે મહત્ત્વપૂર્ણ માહિતી, તમે તમારી સાથેની તમામ મહત્ત્વપૂર્ણ માહિતીને યાદ કરી છે. પરંતુ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, તમે બધી જ તૈયારી સાથે ક્લાસરૂમમાં જ્યારે પ્રવેશો છો, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલિયર. ખૂબ મહત્ત્વનું સેન્ટન્સ કહી શકાય. અને જેવા તમે એક્ઝામ રૂમની અંદર પ્રવેશો છો અને શરૂ થાય છે શું? ગેટિંગ ઇમોશનલી બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એટલે કે તકલીફો. તમારા માઇન્ડમાં ઓટોમેટિક તકલીફોની નિરાશા ઊભી થાય છે. એન્ડ ઇમેજિનિંગ ફેલિયર, તમે નિષ્ફળતાની ઇમેજિન કરવા લાગો છો. કલ્પના ચિત્રને તમારા પરીક્ષા ખંડની અંદર માઇન્ડમાં લાવો છો. તેના કારણે શું થાય છે? ઓલ ઓફ સડન, સડન એટલે કે એકાએક, સડનલી, તરત જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. અને કેરફુલી એટલે કે કાળજીપૂર્વક સ્ટોર્ડ, સંગ્રહ કરાયેલી, ઇન્ફોર્મેશન એટલે કે માહિતી, જે તમે કાળજીપૂર્વક તમારા માઇન્ડમાં જે માહિતી સંગ્રહ કરી છે તે લાંબા સમય સુધી માઇન્ડમાં રહેતી નથી. કારણ કે તમારી ઇમોશન જે છે, તમારી લાગણી જે છે એ એવું વિચારે છે કે તમને કશું આવડતું નથી, તમે નિષ્ફળ જશો, પેપર અઘરું હશે. આવા કેટલાય પ્રશ્નો તમારા માઇન્ડમાં આવે છે જેનાથી તમને આવડતું હશે તે પણ ભૂલાઈ જશે. સાચું છે ને મિત્રો? યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી ભાવનાઓ જે છે એ તમારા અંદરની માહિતીને સંગ્રહિત કરવાના પંથકમાં બેડ બને છે એટલે કે બાધક બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ફોલોઈંગ વેઝ? બહુ વિદ્યાર્થી મિત્રો હવે ખૂબ જ ધ્યાન આપજો, કારણ કે હવે પછીનો ટોપિક કે જેમાં તમારે તમારી જાતને નીચેની કોઈ પણ પ્રતિક્રિયામાં જોવાને સક્ષમ છો. અહીં તમને 6 પોઈન્ટ્સ આપેલા છે. જો આ પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સ તમને લાગુ પડતા હોય તો શું, અને લાગુ ન પડતા હોય તો શું, એ વિશે આપણે વાત કરીએ. ફર્સ્ટ વન ઇઝ ધેટ યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કન્સન્ટ્રેટ એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું. તમને દરેક વસ્તુઓ ઉપર, દરેક બાબત ઉપર ધ્યાન કેન્દ્ર કરવામાં તકલીફ અનુભવાય છે? યસ ઓર નો? એ તમારી જાતને તમારે પૂછવાનું છે. તમને કોઈ પણ ડિસિઝન લેવામાં, કોઈ પણ વાંચવામાં, ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ પડે છે? સેકન્ડ, ધ મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. લેટિંગ ડાઉન એટલે કે હતાશ કરવા, અને ફ્રિકવન્ટલી એટલે કે વારંવાર. તમારી સ્મરણ શક્તિ, તમારી યાદ શક્તિ તમને વારંવાર હતાશ કરે છે? યસ ઓર નો? તમારે માત્ર જવાબ આપવાના છે. ત્રીજું સેન્ટેન્સ, યુ હેવ અ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા માઇન્ડમાં, તમારા દિમાગમાં ઘણી બધી બાબતો છે, ઘણી બધી વસ્તુઓ છે, ઘણા બધા વિચારો છે. બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પરંતુ તમે એક વિચારની સમજણને સમજી શકતા નથી. આવું બને છે? ઘણા બધા વિચારો આપણા માઇન્ડમાં હોય કે મારે ડૉક્ટર બની જવું, મારે CA બની જવું, મારે એકાઉન્ટન્ટ બની જવું, મારે IPS ઓફિસર બની જવું. ઘણા બધા વિચારો તમારા માઇન્ડમાં હોય, પરંતુ તમે કોઈ એક વિચારને વિચારી શકતા નથી, એક નિર્ણય લઈ નથી શકતા. આવું બને છે? યસ ઓર નો?
ચોથું સેન્ટેન્સ, યુ આર ઓફન અનડિસાઇડેડ ધીઝ ડેઝ એન્ડ ધીસ ઇઝ અ અનટાઇપિકલ ફોર યુ. અનટાઇપિકલ એટલે કે અસામાન્ય. આ દિવસોમાં અનડિસાઇડેડ એટલે કે અનિશ્ચિત. આ દિવસોમાં તમે ઘણી વખત અનિશ્ચિત હોવ છો અને હવે આ તમારા માટે સામાન્ય નથી. ઇન શોર્ટ, કહેવા એવું માગે છે કે તમે દરેક બાબતમાં નિર્ણય લેવામાં અનિશ્ચિત છો અને તમારા લાઈફની એક રૂટીન ક્રિયા થઈ ચૂકી છે. શું તમને આવું થાય છે? યસ ઓર નો? નેક્સ્ટ, યુ મેક longer to do task what you were able to complete quite quickly before. You make longer to do tasks. તમે જે કાર્ય આ પહેલાં ખૂબ જ ક્વિકલી એટલે કે ઝડપથી અને એબલ એટલે કે સક્ષમ, તમે જે કાર્ય આ પહેલાં ખૂબ જ ઝડપથી કરવા સક્ષમ હતા તે હવે વધુ સમય માંગી લે છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક એટલે કે પહેલાં તમે જે કાર્ય ખૂબ જ ઝડપથી કરતા હતા એ જ કાર્ય કરવામાં તમને વધુ સમય લાગે છે. યસ ઓર નો? એન્ડ નેક્સ્ટ વન, યુ સ્ટાર્ટ લોટ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમને ઘણી બધી બાબતો શરૂ કરો છો, ઘણા બધા વિચારો તમે કરતા હોવ છો, પરંતુ કોઈ એક પણ પૂરી થતી નથી. તમારી એક પણ બાબતો, તમારા એક પણ સચ્ચાઈ, તમારી એક પણ વિચારો પૂરા થતા નથી. આવું તમારી સાથે બને છે? યસ ઓર નો? જો આ 6 પોઈન્ટ્સ જે છે એ તમારી જાતને તમે પ્રશ્ન કરો અને એ પ્રશ્નનો જવાબ યસ આવે, ઇટ મીન્સ ઇફ યસ, then it gives a sign of mental stress present in you. જો આ પૈકી દરેક પ્રશ્નના જવાબમાં જો હા હોય તો પછી તમારા મનમાં સાઇન એટલે કે નિશાનીઓ, તમારા મનમાં મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ છે એટલે કે માનસિક તણાવની હાજરી છે, એટલે કે તમારા માઇન્ડમાં ટેન્શન છે, સ્ટ્રેસ છે, તણાવ છે. The better you deal with stress, the less your mental capacity will be affected. વિદ્યાર્થી મિત્રો, આ વાક્ય ખૂબ જ મહત્વનું છે. ડબલ કમ્પેરિઝન ફંક્શનનું આ વાક્ય છે. ધ મોર યુ ડીલ વિથ સ્ટ્રેસ, તમે જેટલા વધુ સારી રીતે તણાવ સાથે ડીલ કરશો, તણાવને રોકવાનો પ્રયત્ન કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ એટલે કે અસર કરવી. જેટલું તમે વધારે પડતું સ્ટ્રેસને કંટ્રોલ લાવવાનો પ્રયત્ન કરશો, એની સાથે વધુ પડતી ડીલ કરશો, એટલી જ તમારી મેન્ટલ કેપેસિટી એટલે કે માનસિક ક્ષમતા ઉપર ઓછી નકારાત્મક અસરો પડશે. વિદ્યાર્થી મિત્રો, દરેક પરિસ્થિતિ, જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિને આપણે ટેકલ કરવાની છે, પરિસ્થિતિ સામે લડતા શીખવાનું છે અને એ ટેન્શનમાંથી આપણે કેવી રીતે ઝડપથી બહાર આવીએ એ પ્રયત્ન આપણે આપણા જીવનમાં કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, હાલની પરિસ્થિતિ તમે વિચારી શકો છો. કોવિડ-19ના કારણે દરેક વ્યક્તિઓ ટેન્શનમાં હશે કે મારા અભ્યાસનું શું થશે, મારા વ્યવસાયનું શું થશે, મારી જોબનું શું થશે, મારા પરિવારનું શું થશે. પરંતુ આ બધી જ પરિસ્થિતિને માઇન્ડમાં ખૂબ જ હળવાશથી લઈ અને આપણે એ સ્ટ્રેસ સામે લડવાનું છે, તણાવને બને તેટલો ઓછો રાખવાનો છે. એ જ આપણો પ્રયત્ન છે અને એ જ વસ્તુ આપણે આ યુનિટમાં શીખવાનું છે. લાસ્ટ પેરેગ્રાફ, ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ. બહુ મહત્વનો વર્ડ છે રેઝિલિયન્સ, એટલે કે કોઈ પણ સ્ટ્રેસફુલ, તણાવયુક્ત પરિસ્થિતિમાંથી બહાર આવવાની ક્ષમતા, જેને લચીલાપણું પણ કહી શકીએ. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ. વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે નેક્સ્ટ સેશનમાં 4 એક્સરસાઇઝ વિશે અભ્યાસ કરવાનો છે જે ખૂબ જ મહત્વની છે. વિલ હેલ્પ યુ બિલ્ડ અ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ, કે જે તમને તણાવમાંથી કેવી રીતે ઝડપથી બહાર નીકળવું અને એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ, તમારી જાતને કેવી રીતે બેલેન્સ કરવી. ફરીથી એકવાર
મુખ્ય પરિસ્થિતિમાં લાવવી ઇફ યોર મેન્ટલ કેપેસિટી હેઝ ઓલરેડી સ્ટાર્ટેડ ટુ સફર ડ્યુ ટુ સ્ટ્રેસ. અને જો તમારી માનસિક રીતે તમારી જાતને તમારે સંતુલિત કરવાની છે, સફર ડ્યુ ટુ સ્ટ્રેસ, તમારી માનસિક જાત જે તમારી માનસિક બાબતો જે છે એ તણાવને કારણે જો તકલીફ પડતી હોય તમારી જાતને, તો તેમાંથી કેવી રીતે ઝડપથી બહાર નીકળવું અને કેવી રીતે ટેન્શનને દૂર કરવું, એ 4 એક્સરસાઇઝ આપણે નેક્સ્ટ સેશનમાં અભ્યાસ કરીશું. ખૂબ જ મહત્ત્વની જે એક્સરસાઇઝ છે, જે કસરતો જે છે, કે જે કસરત તમે જો તમારા જીવનમાં ડેઇલી કરવામાં આવે તો તમે ચોક્કસથી કોઈ પણ પ્રકારના તણાવમાંથી બહાર નીકળી શકશો. અને તે તમામ જે એક્સરસાઇઝ છે તેના વિશે અભ્યાસ આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. આ સેશન સાથે જે પણ વર્કશીટ આવી છે તેમાંના ટ્રુ ફોલ્સ, ફિલિંગ ધ બ્લેન્ક્સ, પેરેગ્રાફ ક્વેશ્ચન આન્સર, આ બધા જ ટોપિકને સારી રીતે નોટબુકમાં નોટ ડાઉન કરો અને જે પણ ક્વેશ્ચન્સ હોય એ તમારા સબ્જેક્ટ ટીચરને તમે પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.